મિત્રો, once again welcome to the સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 એટલે કે સજીવનો પાયાનો એકમ કોષ એના વિશે માહિતી મેળવતા હતા. હવે આ જે સજીવનો પાયાનો એકમ કોષ છે એના લાસ્ટ સેશનમાં આપણે અંતઃકોષરસ ઝાડ વિશે માહિતી મેળવેલી હતી. એમાં શું આપણે ભણેલું હતું કે અંતઃકોષરસ ઝાડ છે એની રચના એ બે પ્રકારની હોય, એક લીસી હોય, એક ખરબચડી હોય, એટલે કે રિબોઝોમ હોય, રિબોઝોમ હોતા નથી. આવી બધું આપણે અંતઃકોષરસ ઝાડમાં જોઈ ગયા હતા. એના પછી એનો મોસ્ટ એમપી આ ક્વેશ્ચનનો એક પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન, બરાબર. હવે આ આપણે ઓલરેડી એકવાર યાદ કરો, જે પહેલો લેક્ચર હતો ત્યારે આવી ગયું. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ જે ગોલ્ગી પ્રસાધન છે એટલે કે ગોલ્ગી ગાય એના વિશે વિસ્તરણથી આખી માહિતી આપેલી હતી. કોણ? કેમિલો ગોલ્ગી. ઓકે, તો આ ગોલ્ગી પ્રસાધન વિશે આપણે જાણવાનું છે. તો આપણે જોઈએ કે એની સંશોધન મેં હમણાં કીધું એમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી ગાયનું સંશોધન કરેલું હતું અને એનું વિસ્તરણથી આખી એની માહિતી આપેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ એનું સ્થાન. તો કે આ જે ગોલ્ગી પ્રસાધન છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, આ તમે જે જોઈ રહ્યા છો ગોલ્ગી પ્રસાધન, આ ગોલ્ગી પ્રસાધન વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેયમાં આની હાજરી હોય. એવું ન હોય વનસ્પતિ કોષમાં હોય ને પ્રાણી કોષમાં ન હોય, કે પછી પ્રાણી કોષમાં હોય અને વનસ્પતિ કોષમાં ન હોય, એવું હોતું નથી. બંનેમાં આની હાજરી આવેલી હોય છે. ત્યારબાદ હવે આપણે એની રચના જોઈ કે પહેલા તો સંશોધન કોણે કર્યું હતું ખબર પડી ગઈ, સ્થાન કેમાં કેમાં હોય ખબર પડી ગઈ. હવે રચના જોઈ કે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓની રચના સ્વરૂપે હોય છે. તમે જોયું ને, તમને દેખાય આવી રીતના આમ એકબીજાને ઉપર થપ્પી ગોઠવેલું હોય બંને બાજુ. જો બરાબર, ઉપર જે ઓલો ગોળાકાર ભાગ તમને દેખાય છે એ પુટિકાઓ કહેવાય. ગોળાકાર જે ભાગ છે ને બે બાજુ, અને આ પુટિકાઓની વચ્ચે જે જગ્યા છે આવી રીતના એને સિસ્ટરની કહેવાય. હજી એકવાર રિપીટ કરું છું, એની રચના શું? તો કે ગોલ્ગી પ્રસાધનમાં એકબીજાની સમાંતર થપ્પીઓમાં જો આમ જો તમે જોઈ શકો છો પુટિકાઓ ગોઠવાયેલી છે આવી રીતના. ઈ જે ઉપરનો એનો ગોળાકાર ભાગ છે એને શું કહેવાય? પુટિકાઓ. અને ઈ થપ્પીની જે વચ્ચે જગ્યા છે એને શું કહેવાશે? સિસ્ટરની કહેવામાં આવે છે. આ હતી ગોલ્ગી પ્રસાધનની આકૃતિ અને એનો પહેલો પોઈન્ટ રચનાનો. ઉપરાંત તો કે ઘણી વખત તે અંતઃકોષરસ ઝાડના પટલ સાથે સંકળાયેલું પણ હોય છે. હવે અંતઃકોષરસ ઝાડ એના માટે તમારે આગલું સેશન વ્યવસ્થિત સમજવો પડે કે કોને અંતઃકોષરસ ઝાડ કહેવાય, એના પ્રકાર કેટલા છે. તો આ જે તમે જોઈ શકો છો ગોલ્ગી પ્રસાધન એ ઘણી વખત અંતઃકોષરસ ઝાડ સાથે પણ સંકળાયેલી હોય, એટલે કે એની સાથે ઘણી વખત જોડાયેલી પણ હોય, એવી પણ ગોલ્ગી પ્રસાધન હોય. બરાબર. આપણે શું જોયું તો કે એનું સંશોધન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે વ્યવસ્થિત આખું વિસ્તરણથી એની માહિતી આપેલી હતી. એનું સ્થાન તો કે પ્રાણી કોષમાં પણ હોય, વનસ્પતિ કોષમાં, બેય કોષમાં હોય છે. આપણે રચના જોઈ કે ગોલ્ગી પ્રસાધનમાં સમાંતર થપ્પીઓ હોય, જો તમે જોઈ શકો છો. બરોબર. એને એવી રીતના ગોઠવેલ અને ઉપરનો જે ગોળાકાર ભાગ હોય એને પુટિકાઓ કહેવામાં આવે છે. અને આ પુટિકા છે એની વચ્ચે જે કંઈ પણ જગ્યા હોય એને સિસ્ટરની કહે છે. આ પુટિકાઓ, આ સિસ્ટરની, આ બધા એના નામ છે, આ યાદ રાખવા પડે. એટલે જો ખાસ એની નીચે અંડરલાઈન કરી દીધી છે, એ ખાસ યાદ રાખજો. આ શું છે? એના નામ છે, તમારે યાદ રાખવા પડે. ઘણી વખત આ જે ગોલ્ગી પ્રસાધન છે એટલે કે ગોલ્ગી ગાય એ અંતઃકોષરસ ઝાડ એની સાથે પણ સંકળાયેલી હોય છે. તો આ સાવ એના ઈઝી પોઈન્ટ હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના કાર્યો જોશું. કાર્યો જોતા પહેલા તમે આટલો જે છે એ સ્ક્રીનશોટ પાડી શકો છો. ગોલ્ગી પ્રસાધન જોયા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે એના કાર્યો વિશે વાત કરીએ તો સાવ સિમ્પલ એની જે 4 કાર્યો છે એ પણ એની રચના, એના સંશોધન, બરાબર, એ પ્રમાણે તમને સાવ યાદ રહી શકે. જો હજી એકવાર રિપીટ કરી દઉં તમને કે આકૃતિ જે છે દોરેલી હતી હમણાં, બરાબર, સ્લાઇડ, એ તમારે એક્ઝામમાં દોરવાની નથી. એ ખાલી ફક્ત તમારી જાણકારી માટે હતી. એ તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ગોલ્ગી પ્રસાધનનો તો એમાં દોરવાની હોતી નથી.
ઓકે, હવે આપણે એના કાર્યોની વાત કરીએ. પહેલા આપણે જોયું શું તો કે સંશોધન જોયું, રચના જોઈ, એ ક્યાં ક્યાં સ્થાન હોય એ આપણે જોયું. હવે આપણે એના કાર્યોની વાત કરીએ તો કાર્યોમાં શું છે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા, એટલે કે જે આપણે આગલા સેશનમાં જોઈ ગયા અંતઃકોષરસ ઝાડ, એના દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર મુક્ત કરવામાં આવે છે. હવે અંતઃકોષરસ ઝાડ એ શું કરે, ઘણા બધા એવા સંશ્લેષિત દ્રવ્યો હોય એનું પેકેજિંગ કરે. પેકેજિંગ કરવું એટલે વ્યવસ્થિત ગોઠવવું. આપણે એમ કહેવાનું પેકેજિંગ કરી નાખે, એટલે કોઈ પણ એક વસ્તુ એને પેકેટમાં ગોઠવી દે. એવી જ રીતના આપણે આ જે કોષ છે એમાં અંતઃકોષરસ ઝાડમાં ઘણા બધા એવા દ્રવ્યો હોય કે એનું શું કરતી હોય, અંતઃકોષરસ ઝાડ પેકેજિંગ કરતી હોય. તો એ ગોલ્ગી પ્રસાધન છે એના દ્વારા એ કોષની અંદર બહાર મુક્ત કરી શકે છે. પેકેજિંગ તો થઈ ગયું, ઓકે, પણ હવે અંદર બહાર તો કે અહીં અંતઃકોષરસ ઝાડ કરી શકે નહીં. તો કોની મદદથી કરે તો કે ગોલ્ગી પ્રસાધનની મદદથી અંદર બહાર મુક્ત કરી શકે છે. આ પહેલું કાર્ય હતું. હવે આપણે બીજું કાર્ય જોઈએ તો એમાં કીધું છે કે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યમાં પુટિકાઓમાં થાય છે. ઉપર જે ગોળ આપણે પુટિકાઓ જોઈ, ઉપરનો બંને બાજુ જે ભાગ હતા, આ બધુંય પેકેજિંગ થાય. હવે એનું રૂપાંતરણ ક્યાં કરવું, એ પેકેજ થઈ ગયું, એનો સંગ્રહ ક્યાં કરવો, તો આ બધુંય કાર્ય ક્યાં થાય, ઉપરની જે ગોળ પુટિકાઓ હોય છે એમાં આ બધું કામ થાય છે. ઓકે, આપણે ત્રીજું કાર્ય જોઈએ. ઘણી વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં પણ નિર્માણ થાય છે. હવે શર્કરા એટલે કે બે ગ્લુકોઝ ભેગા થઈ અને એક માલ્ટોસ બને. તો ગ્લુકોઝ કેવું હોય, સરળ હોય, એમાંથી માલ્ટોસ કેવું થયું, જટિલ થઈ ગયું. તો આ શું થયું, સરળમાંથી જટિલમાં રૂપાંતર થયું. શર્કરા એટલે કે ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ સરળ થયું. ગ્લુકોઝ એકલું સરળ પ્લસ ગ્લુકોઝ થાય તો એ જટિલ થઈ ગયું, કેમ કે માલ્ટોસ બન્યું. બે ગ્લુકોઝ ભેગા થઈને શું બને, માલ્ટોસ. તો આ કેવું થઈ ગયું, સરળમાંથી જટિલમાં રૂપાંતર થયું. અહીંયા એવું જ થતું હોય ઘણી વખત. ત્યારબાદ આપણે લાસ્ટ કાર્ય જોઈએ કે તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. હવે લાઇસોઝોમ શું એ હમણાં આપણે જોશી આખો ટોપિક. એ અંગિકા કઈ રીતના બને તો કે એ આ ગોલ્ગી પ્રસાધનમાંથી જ બને. કોણ તો કે આ લાઇસોઝોમ. આ એક પ્રકારની અંગિકા છે, એનું નિર્માણ થાય. ક્યાંથી નિર્માણ થાય તો કે આ ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ થાય. એ કઈ રીતના હમણાં આપણે જોશી. એ પહેલા આપણે આ 4 પોઈન્ટ છે ફરી એક વખત રિપીટ કરી લઈએ. શું તો કે તે અંતઃકોષરસ ઝાડ છે એમાં ઘણી નિપજોનું સંશ્લેષિત નિપજોનું પેકિંગ થતું હોય. બરોબર, આ નિપજો છે એ ગોલ્ગી પ્રસાધનની મદદથી જ અંદર બહાર થઈ શકે છે. આ પહેલું કાર્ય હતું. બીજું કાર્ય શું તો કે નિપજનું પેકેજિંગ કર્યું, રૂપાંતર કર્યું, એનું સંગ્રહ. આ બધું ક્યાં થાય તો કે એનું પુટિકામાં એનો સંગ્રહ થતો હોય છે. અને આપણે ત્રીજું કાર્ય જોયું કે ઘણી વખત સરળમાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ થાય છે અને એમાંથી નવી અંગિકા એટલે કે લાઇસોઝોમનું નિર્માણ પણ થાય છે. એ લાઇસોઝોમ વિશે હવે આપણે જોશી. પણ એ પહેલા તમે આ જે કાર્યો છે એ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે એક અગત્યનો ટોપિક એટલે કે લાઇસોઝોમ. હવે આ લાઇસોઝોમ પણ આગળ ગોલ્ગી પ્રસાધન અને એની આગળ અંતઃકોષરસ ઝાડ એની સાથે જ સંકળાયેલો ટોપિક છે. એ આવડે એટલે લાઇસોઝોમ તમને આવડે. આમાં સિક્વન્સ વાઇઝ હશે, એક પછી એક બધાય એકબીજા સાથે કેવા હશે, કનેક્ટેડ હશે. ઓકે, તો આપણે પહેલા લાઇસોઝોમની વાત કરીએ તો એની ઉત્પત્તિ તો કે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ રૂપે જેની ઉત્પત્તિ લાઇસોઝોમની થાય છે. ઉપર તમે જે ગોળાકાર ભાગ પુટિકાનો જોતા હતા એમાંથી જ એ પુટિકા અલગ પડી જાય છે અને લાઇસોઝોમનું એમાંથી નિર્માણ થાય છે. એની રચના જોઈએ આપણે તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત કોથળી જેવી એની રચના હોય છે. કેવી એની રચના, ઉત્સેચકો ધરાવતી આવૃત કોથળી એક સ્વરૂપે એવી એની લાઇસોઝોમની રચના હોય છે. છૂટા ક્યાંથી પડે તો કે જે ઓલી ગોલ્ગી પ્રસાધનના ઉપર પુટિકા હતી એ પુટિકા અલગ થઈ જાય અમુક સમય પછી અને એમાંથી લાઇસોઝોમની રચના થાય. બરોબર, એની રચના કેવી હોય તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત કોથળી જેવી. હવે આપણે આગળ જોઈએ કે લાઇસોઝોમના ઉત્સેચકો અંતઃકોષરસ ઝાડમાં જ નિર્માણ પામે છે. જો આવ્યું પાછું એકબીજા સાથે કનેક્ટેડ. એના જે ઉત્સેચકો હોય લાઇસોઝોમના એ પાછા ક્યાં નિર્માણ પામે, અંતઃકોષરસ ઝાડમાં જ. જે આપણે આગળ જોઈ ગયા આગલા સેશનમાં જ આપણે અંતઃકોષરસ ઝાડ જોયું.
એમાં જ આના ઉત્સેચકો નિર્માણ પામતા હોય, એટલે કે અહીંયાથી જ બનતા હોય. જેમ કેમ લાઇસોસોમ છે કેમાંથી નિર્માણ પામી? ગોલ્ગી પ્રસાધનમાંથી. પણ લાઇસોસોમના ઉત્સેચકો જે છે એ પાછા અંતઃકોષરસ ઝાડમાંથી નિર્માણ પામે. આ વસ્તુ ભૂલવાની નથી. ઓકે, એનું મહત્વ ઇમ્પોર્ટન્ટ શું? તો કે પહેલું કે કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે. કારણ કે તે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા ઉત્સેચકો ધરાવે છે. પાચન માટે ઇમ્પોર્ટન્ટ હોય. ઘણી વખત શું હોય, એવી વસ્તુ હોય કે જે પાચન જલ્દીથી ન થતી હોય. કોષ એવા સક્રિય ન હોય કે એ વસ્તુને ઝડપથી પાચન કરી શકી અને ઉત્સેચક વિટામિન પ્રોટીન બનાવી શકાય. પરંતુ આ લાઇસોસોમ એવી વસ્તુ છે કે કોઈ પણ કોષ હોય એનું પાચન કરીને શું કરીએ, એનામાં એવા ઉત્સેચકો હોય કે કોઈ પણ કોષનું પાચન કરી શકે છે. જો લખેલું છે દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય ઉત્સેચકો ધરાવે છે. ઉત્સેચકો છે પણ કેવા છે? સક્રિય, જે ઝડપથી કામ કરે અને તમને તમારું રિઝલ્ટ આપી દેશે. એવા સક્રિય ઉત્સેચકો આ લાઇસોસોમ ધરાવે છે. ઓકે, આપણે એનું બીજું મહત્વ જોઈએ કે તે વિદેશી દ્રવ્ય. વિદેશી એટલે બહારથી આવતા હોય એવા. આપણે એમ કેમ કહી કે વિદેશના લોકો એટલે બીજા દેશમાંથી આવતા હોય, તો આ કોષની બહારથી આવતા હોય એના માટે વિદેશી દ્રવ્ય થયા. એ વિદેશી દ્રવ્ય તેમજ તૂટી ગયેલી કે નાશ થવાને આરે જેવી અંગિકા હોય એનું પાચન કરે છે અને કોષને સ્વચ્છ રાખે છે. આમ તે ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા એટલે છોડી દેવા તંત્રનો પ્રકાર છે. હવે એ શું કરે કે બહારથી અમુક આવતા દ્રવ્યો હોય, આ ઉપરાંત હવે એનામાં અમુક દ્રવ્ય હોય કે જે કચરો થઈ ગયા હોય, તૂટી ગયેલા હોય, તો એને શું કરે? બહાર ત્યજી દે. એટલે જો અહીં લખેલું છે ત્યજતા તંત્રનો પ્રકાર છે. બહાર જવા દે તો કોષ કેવો થઈ જાય? સ્વચ્છ થઈ જશે. એટલે કોષને સ્વચ્છ પણ રાખે છે. શું કીધું કે વિદેશી દ્રવ્ય એટલે બહારથી આવેલું દ્રવ્ય હોય, અથવા તમારામાં એક એવું દ્રવ્ય કોષ હોય કે જે તૂટી ગયેલું હોય, તો એને શું કરે? બહાર જવા દેશે, ત્યજી દેશે અને તમારા કોષને સ્વચ્છ રાખશે. આ પણ એ ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે એમાં અમુક હાનિકારક વસ્તુઓ પણ છે, બરાબર? બધાયમાં બધી વસ્તુઓ હાનિકારક હોતી નથી, પણ અમુક કોષમાં અમુક વસ્તુઓ હાનિકારક પણ હોય છે. જેમ કે આમાં રિબોઝોમમાં શું હાનિકારક? ચાલો જોઈએ કે કોષીય ચયાપચય દરમિયાન એટલે કે પાચનની ક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે. વિક્ષેપ એટલે શું? આડું કંઈક થઈ જાય તો પોતાના જ કોષનું શું કરી નાખે? પાચન. પોતાના જ કોષ ખાઈ જાય. જે કોષ પોતે બનાવેલા છે એ કોષનું જ પોતે પાચન કરી જશે. ક્યારે? ઘણી વખત વિક્ષેપ સર્જાય ત્યારે. તો આવું ચાલે નહીં. આગળ જોઈએ એક્ઝામ્પલ તરીકે, જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોસોમ અંગિકા તૂટી જાય અને તે પોતાના પાસે પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ધારો કે કોઈ કોષ છે એ ઈજાગ્રસ્ત, બ્રેક થયો, તો બે અલગ અલગ થઈ ગયા, તો હવે શું કરશે? આ રિબોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખશે અને એમાંથી પોષણ મેળવશે. તો આ શું થયું? એ વ્યવસ્થિત કહેવાય નહીં, આત્મહત્યા કર્યા જેવું કહેવાય. પોતાને જ પોતાને મારી નાખે. આપણે કહીએ ને આત્મહત્યા, એટલે જ એના ઉપરથી આને આત્મઘાતી કોથળી કહે છે. શું કામ? આ શબ્દ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી શબ્દ. એક માર્કમાં પૂછાય, એમસીક્યુ માં પૂછાય. આત્મઘાતી કોથળી કોને કહે છે? તો કે રિબોઝોમને. કારણ કે તે પોતાના જ કોષનું ઉત્સેચક એટલે કે પાચન કરી નાખે છે. પોતાના જ કોષ પોતે ખાઈ જાય, એટલે એને શું કીધું? આત્મઘાતી કોથળી. આત્મઘાતી કોથળી કોને કહેવાય? રિબોઝોમને કહેવામાં આવે છે. કારણ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. તો આપણે જોયું કે પહેલા શું જોયું? ઉત્પત્તિ, ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી રચના, કોથળી જેવી. લાઇસોસોમના ઉત્સેચકોનું નિર્માણ ક્યાંથી થાય? અંતઃકોષરસ ઝાડમાંથી જ. મહત્વ, કોષમાં પાચન માટેની મહત્વની અંગિકા ધરાવે. પાછા કેવા ઉત્સેચકો હોય? સક્રિય ઉત્સેચકો હોય, ઝડપથી પાચન કરી નાખે. ઉપરાંત બીજું શું? તો કે તૂટી ગયેલી, નાશ થવાના આરે જે કચરો હોય અથવા વિદેશી દ્રવ્ય હોય એને શું કરે? બહાર ત્યજી દે અને તમારા કોષને સ્વચ્છ રાખે. પણ આમાં બે હાનિકારક વસ્તુઓ પણ છે. કઈ? તો કે તે પોતાના જ કોષનું અમુક વસ્તુ દરમિયાન પાચન કરી નાખે છે. તો શું થાય? પોતે જ આત્મહત્યા કરી કહેવાય. એના ઉપરથી આ જે રિબોઝોમ છે ને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા સેશનમાં વધુ એક આવી નવી અંગિકાથી જાણકાર થશું.
પણ આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે અહીંયા સુધી તમે ક્લિયર હશો. આમાં તમને કઈ પ્રશ્ન હશે નહીં. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધુ આપણે આવતા અંકે મળીશું. ધન્યવાદ.